नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। ખેડા મોદા તાલુકાના વડથલ ખાતે આવેલી ટોડાવાડી ઐતિહાસિક 800 વર્ષ જૂની વાવનું અસ્તિત્વ નામોનિશાન મટવાના આરે। સદીઓ પહેલા જે વાવના નામથી વડથલ ગામ ઓળખાતું હતું તે 7 કોઠાની પ્રાચીન વાવનું અસ્તિત્વ આજે મટવાના આરે આવી ગયું છે। પાછલા ઘણા વર્ષોથી તંત્ર દ્વારા તેના પર ધ્યાન ના આપતા આસપાસમાં ગંદકી અને કચરાનો રાજ જોવા મળી રહ્યો છે। તેમજ વાવની ઉપર જાડી ઝાંખરાઓ મોટી સંખ્યામાં ઉગી નીકળતા વાવનું અસ્તિત્વ ખતરામાં પડ્યું છે। એક તરફ સરકાર સંસ્કૃતિ બચાવવા અનેક પ્રયાસો હાથ ધરી રહી છે, ત્યારે લાગી રહ્યું છે અમુક લોકોની ગેરરીતિ અને આળસના કારણે વડથલ ગામની સુપ્રસિદ્ધ વાવનું અસ્તિત્વ મટી જશે। રિપોર્ટર ઇરફાન મલિક, ખેડા જિલ્લા બ્યુરો, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। ઇરફાનભાઈ, વડથલ ખાતે એક વાવ આવેલી છે, શું છે ઇતિહાસ? જી, વડથલ ખાતે પ્રાચીન ટોંડાવાળી વાવ આવેલી છે। તો જેના ઇતિહાસમાં લોકમુખે એવું સાંભળેલું છે કે આજથી લગભગ 700 થી 800 વર્ષ પહેલાં આ વાવનું નિર્માણ ફક્ત એક રાતમાં નિર્માણ થયું હતું। એમાં વિશેષ જોવા જઈએ તો કહેવામાં એવું આવે છે કે લાખા વણઝારા દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અમુક લોકોના કહેવાથી એમ છે કે ભાઈ મોહમ્મદભાઈ બેગડાના સમયમાં બનેલી છે। આ વાવ વડથલના મતલબ પ્રાચીન સમયમાં વડથલ આ વાવના નામથી જ ઓળખાતું હતું। આજે આ પરિસ્થિતિ જોઈ શકો છો, એટલી વિકટ પરિસ્થિતિ થઈ છે કે આ વાવનું અસ્તિત્વ બિલકુલ સમાપ્ત થઈ જવાના આરે છે। તંત્ર દ્વારા અથવા પ્રાચીન જે એમના ખાતા હોતા હોય તેમના દ્વારા પાછલા સમયથી કોઈ પણ સાર સંભાળ લેવામાં આવી નથી। મહત્ત્વની વાત એ છે કે મૌધા તાલુકામાં આ એક જ સ્થળ પ્રાચીન કાળનું એવું છે કે જેમાં આ પ્રકારની વાવ હોય। અગાઉ લોકમુખે એવું ચર્ચાતું હતું કે આ વાવમાં મતલબ અંદર એક ટનલ એવી આવેલી છે કે જેનો સીધો સંપર્ક મહેમદાવાદ ભમરિયા કૂવામાં તેમજ ત્યાંથી પાવાગઢ એ થાય છે કે જેમાં પહેલાંના સમયમાં લોકો ત્યાંથી રાજાઓ ત્યાંથી પ્રસ્થાન કરતા હતા। આજે અહીંયાની પરિસ્થિતિ એવી થઈ જાય કે આસપાસમાં લોકો રહેતા લોકોએ એટલો બધો કચરાનું એ કરેલું છે, તેમજ એની ઉપર એટલા ઝાડી ઝાંખરા થઈ ગયા છે કે વાવનું કોઈ અસ્તિત્વ રહ્યું નહીં। આશરે 10 થી 15 વર્ષ પહેલાં એક સ્થાનિક અહીંયા કાકા હતા અમારે, જેમને તંત્ર દ્વારા એમને અહીંયા મૂકવામાં આવેલા હતા સાફ સફાઈ માટે। તો તે વખતે વાવની એકદમ સફાઈ બહુ સારી રહેતી હતી અને કાકા સાર સંભાળ પણ સારી લેતા હતા। પાછલા સમયથી એમના પણ કોઈ કોન્ટેક કરવામાં પુરાતન ખાતા દ્વારા કરવામાં આવ્યો નથી કે કંઈ પણ નથી। એટલે જો તંત્ર આની ઉપર ધ્યાન આપે, અને અમારું કોશિશ છે કે અમે ધ્યાન આની ઉપર દોરે। તો તમે તો અહીંના સ્થાનિક વ્યક્તિ છો, તમે નાના હતો તે વખતે કોઈ આ વાવમાં કોઈ રમતા હોય એવી કોઈ અંદર કેવા પ્રકારની કૃતિઓ હતી એવું કોઈ તમને કોઈ પ્રાથમિક અતિ વિશેષ જણાવવામાં આવે કે બાળપણમાં અમે આના 7 કોઠા છે। હાલ જે આપ ઊભા રહ્યા છો એ પહેલો માળ છે, એવા 7 કોઠા છે કે જેની 7મા કોઠાની અંદર ભગવાન શ્રી વિષ્ણુની એક કલાકૃતિ છે। એક કલાકૃતિ ભગવાન શ્રી રામ અને સીતા માતાની છે કે જેઓ તેમના પગનો કાંટો કાઢતા હતા। પ્લસ અંદર અમુક એવી કલાકૃતિઓ છે કે જેમાં નકશા દોરેલા છે। હોઈ શકે નકશા શું દર્શાવવા માંગે છે એની જો મતલબ તપાસ કરવામાં આવે તો ઘણું બધું જાણવા મળે એવું છે। વડથલ ખાતે એક વાવ આવેલી છે, શું છે ઇતિહાસ? હાજી સાહેબ, વાવ આવેલી છે, પુરાતન તત્વના હસ્તક મૂકેલી છે સરકારે। આ વાવનું દંતકથા મુજબ 15મી સદીમાં વાવનું બંધારણ થયેલું હોય એવું કહેવામાં આવે છે ગામજનો દ્વારા। આ વાવમાં મોહમ્મદ શાહ બેગડા વખતનું પણ કહેવામાં આવે છે, વણઝારાઓએ બનાવેલી એવી, પરંતુ હમણાં આજના સમય જોઈએ તો એ વાવનું બંધારણ વણઝારા લોકોએ બનાવી હોય એવું લાગે, કારણ કે એને ગેટ દરવાજામાં પેસતા એક અજાયબી પડઘો પડે છે, ધ્વનિ ઉત્પન્ન થાય છે। એ ધ્વનિ વાવના છેલ્લા 7મા કોઠા સુધી સંભળાય છે। બીજું, આ વાવનું પહેલાંના જમાનામાં સારી દેખરેખ રાખવામાં આવતી હતી, એટલે કે અમે જ્યારે ભણતા હતા ત્યારે પંચાયત હસ્તક અને સરકાર લીધું 1980માં, ત્યારે એને પુરાતત્વના નેર ખાતામાં આપેલી અને એની સાફ સફાઈ થતી હતી સાહેબ। આ 7 કોઠા એવા અજાયબી છે કે ત્રીજા કોઠામાં પણ વિષ્ણુ ભગવાન
લક્ષ્મીજી માતા એમનો કાંટો કાઢતા હોય છે અને શેષનાગ એમનો એ કરતા હોય છે, એવું પણ અમે જોયેલું છે. પણ તે અત્યારે ચોમાસાની સિઝન છે, આજુબાજુ વાવ ઝારી ફેલાઈ ગઈ છે, તો એની દુરસ્તી થઈ ગઈ છે, કોઈ એનું ધ્યાન આપનાર નથી. એટલે એ વાવમાં કોઈ જગ્યાએ જઈ શકાય નહીં અને પ્રાકૃતિક દ્રશ્ય જોઈ શકાતું નથી. બરાબર છે? બોલો. તંત્ર દ્વારા તમારી શું અપીલ છે? તંત્ર દ્વારા અમારી એવી અપીલ છે કે આ વાવની દેખરેખ રાખવામાં આવે, પંચાયત સ્તરે મૂકવામાં આવે, યા તો કોઈક લોકલ માણસની નિમણૂક કરવામાં આવે તો એનું દર અઠવાડિયે સાફસૂફ થાય અને એક ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય. બીજું પુરાતત્વ ખાતામાં જાય તો આપણે એક હેરિટેજલમાં મૂકી જઈએ અને વડથલનું સારું નામ રોશન થાય. આ વાવનો મેં નિબંધ પણ લખેલો 1977માં, પ્રાઇમરીમાં હતો, અભ્યાસ કરતો અને એનું મને ઇનામ પણ મળેલું જિલ્લા કક્ષાએથી. એ પણ હું કહું છું. પણ આજને 40-45 વર્ષ થઈ ગયા, મારી ઉંમરના અનુસંધાને યાદશક્તિ નથી. બીજી અંદર કઈ પ્રકારની કલાકૃતિઓ દોરેલી હોય? એમાં બીજી એવી આજઈ છે કે સાહેબ એના જે પિલ્લરો છે એ એવી રીતે ગોઠવેલા છે, કોઈ એને સિમેન્ટ કાંકરી કોઈનો ઉપયોગ થયો નથી અને એકદમ છૂટા જ મૂકેલા છે. છતાં એ અત્યાર સુધી આજે 400 વર્ષ થવા છતાં એ એક પણ પિલ્લર આગો પાછો થયો નથી. એ એક અજાયબી છે સાહેબ. વડથલ ખાતે એક વાવ આવેલી છે, શું છે ઇતિહાસ અને શું વિશેષતા છે? વડથલ ખાતે જે વાવ આવેલી છે એનું નામ ટોળાવાળી વાવ છે અને લગભગ 700-800 વર્ષ પુરાણી છે અને એમાં 7 કોઠા આવેલા છે. આમ જોવાલાયક સ્થળ છે. પહેલાં વાવમાં પાણી ઓછું રહેતું, અત્યારે કેનાલ આવવાથી પાણી ભરેલી રહે છે એટલે નુકસાન વધારે વાયને થયું છે અને ઉપર ઝાડી ઝાંખરા બહુ થઈ ગયા છે. અને અમને એક વર્ષ અમને 5 મહિનાનો પગાર આપી અને સાફ સફાઈ કરાયેલી અને પછી સરકારે પગાર બંધ કરી દીધો એટલે અમે સાફ સફાઈ બંધ કરી દીધી. કેટલો પગાર આપતા હતા તે વખતે? 1300 રૂપિયા આપતા હતા મહિને. તમારો પગાર બંધ થઈ કેટલો સમય થયો? એટલે લગભગ એ પગાર અમને 13-14 વર્ષ જેવું થઈ ગયું સાહેબ. એમાં તંત્ર પાસે શું અપીલ, તંત્ર પાસે શું માંગણી છે? તમે શું હા, જો અમારો પગાર ચાલુ કરે તો અમે સાફ સફાઈ રાખીએ, કારણ કે અમારે ખાવા જોઈએ ને. બરાબર, અમે બીજા મજૂરી કરવા જઈએ એની કરતાં વાયમાં મજૂરી કરીએ. કાકા, કેટલા સમયથી તમે અહીંયા વસવાટ કરો છો? હું અહીં વાય પર લગભગ 40 વર્ષથી રહું છું. એના પહેલાં 10 વર્ષ પહેલાં મારો ભાઈ રહેતેલો, ત્યાં પછી હું 40 વર્ષથી રહું છું. કાકા, તમે અંદર વાવમાં ઉતર્યા અને એ બધું જોયું ખરું તમે? કાકા, અમે બધું જ જોયું. અંદર ઉતર્યા પહેલાં કેનાલ ચાલુ નહોતી તે ઘડીએ અંદર કોરું ખટ હતું અને પંચાયત અંદર બોર બનાવીને સિંચાઈમાં પાણી આપતેલા અને અંદર ઠેઠ અમે કૂવામાં ઉતરતેલા. રાતે ઉતરતેલા અમે એ ટાઈમે. લાઇટ આવે એટલે વાખાડ અંદર ઉતરવું પડે. અંદર મૂર્તિઓ છે, અમે એક નકશો છે ઉપર અને મેં અમુક લેખ લખેલા છે અમુક પથ્થરો પર. અને આમ આઈસ જેવું પહેલાં તો ઉનાળામાં તો લાગતી હતી આપણે.